અને મોરબીમાં મિસફાયરની જે ઘટના સામે આવી તેમાં મોતને લઈને હવે નવો વળાંક સામે આવ્યો છે। મિત્રએ જ ગોળી મારીને હત્યા કરી હોવાનું ખુલ્યું છે। શિકાર દરમિયાન મિત્રો વચ્ચે માથાકૂટમાં હત્યા કરવામાં આવી। ફાયરિંગ કરીને હત્યા નિપજાવ્યાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મૃતકના પિતાએ 2 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે। અસલમ મોવર જાવેદ જેડા સામે હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ આપણી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, ગઈકાલે કંઈક અલગ જ મામલો સામે આવ્યો હતો ને આજે આખું એંગલ અલગ જ સામે આવ્યું છે। કૃષ્ણ, જે રીતે રવિવારે સાંજનો આ બનાવ છે અને શિકાર કરવા માટે આ 3 મિત્રો ગયા હતા, જેમાંથી 2 મોરબીના હતા અને 1 માળિયાનો હતો। અને શિકાર કરવા દરમિયાન એમની વચ્ચે રણ વિસ્તારમાં કોઈ માથાકૂટ થઈ હતી અને ત્યારે ફાયરિંગ કરીને આ વસીમની હત્યા કરી નાખવામાં આવી હતી। પરંતુ જે રીતે રણ વિસ્તારમાં બનાવ બન્યો હોવાથી શું બન્યું છે એ હકીકત કોઈને પણ ખબર નહોતી અને ત્યારે એવી એક કહાની રજૂ કરવામાં આવી હતી કે બાઇક સ્લીપ થઈ ગયું હતું અને મિસ ફાયર થઈ જતા વસીમનું મોત નીપજ્યું છે। પરંતુ પોલીસ તપાસ અને જે મૃતકના પિતા છે એના નિવેદન બાદ પોલીસને શંકા હતી કે કંઈક ને કંઈક અજુગતું બન્યું છે અને ત્યારબાદ પોલીસે આ બાબતે ઊંડી તપાસ કરી છે અને તેના પિતાની ફરિયાદ લેવામાં આવી છે। જેના 2 મિત્રો કે જેની સાથે ફરિયાદમાં શિકાર કરવા ગયા હતા એ બંનેની સામે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે। જે રીતે આ માળિયા વિસ્તારનો આ બનાવ છે અને જે પ્રમાણે રણ વિસ્તારની અંદર સુમસાન બિલકુલ વિસ્તાર હોય છે ને ત્યારે આ મિત્રએ મિત્રની હત્યા શા માટે કરી નાખી, હવે સૌથી મોટો ખુલાસો થવાનો બાકી છે। અત્યારે હાલ પોલીસ છે બંને આરોપીઓને હાથવેતમાં હોવાની વાત અત્યારે સામે આવી રહી છે, પરંતુ તે બંનેની વિધિવત ધરપકડ થયા બાદ સમગ્ર હકીકત બહાર આવશે કે મિત્ર દ્વારા મિત્રની હત્યા શા માટે કરવામાં આવી। જી બિલકુલ નિલેશ, આભાર આપનો।